અમરેલી જિલ્લાના મૂળપુર ગામે સૌની યોજના હેઠળના વાલ્વનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું। તો આ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે આ વાલ્વ ટેકનિકલ દ્રષ્ટિએ મુશ્કેલ હતો, પરંતુ આસપાસના 8 થી 10 ગામોની પાણીની જરૂરિયાતોને ધ્યાને રાખી આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે। હવે આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે અને ગ્રામજનોને પીવા માટે પૂરતું પાણી મળી રહેશે। આ વાલ્વ થતી ખેતી, પશુ પક્ષી અને પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે। આ વાલ એ માત્ર વાલ નથી સૌની યોજનાનો, એ આજુબાજુના 8-10 ગામોની અંદર એ પ્રાણ આપતો વાલ છે, જેનાથી ખેતીવાડી, પીવાનું પાણી, પશુઓનું પાણી, પક્ષીઓનું પાણી આ બધાને અસર કરે એ પ્રકારે ખાસ કેસમાં ભાઈ કૌશિકભાઈ મંજૂર કરાયો છું। કૌશિકભાઈને વિશેષ અભિનંદન આપીશ કે આ પ્રકારની સક્રિયતા એ હંમેશા જનકલ્યાણકારી નીતિઓના અને એમની સક્રિયતાના કારણે જનકલ્યાણના કામો એ આજે મોણપુરના આસપાસની ગામોમાં થઈ રહ્યા છે। મને આનંદ છે કે પ્રભારી મંત્રી તરીકે એક એવા સમગ્ર દિવસના કાર્યક્રમોની અંદર એવા કામની શરૂઆત મોણપુરમાં થઈ રહી છે કે જે વર્ષો સુધી, પેઢીઓ સુધી આ તળાવો ભરાવાના છે, ચેકડેમો ભરાવાના છે, ખેતરની અંદર એના તળ ઊંચા આવવાના છે। આ પ્રકારના વિશેષ કહી શકાય એવો આજનો આ કાર્યક્રમ જે ખેડૂતોની વર્ષોથી માંગણી હતી કે સૌની યોજનાના પાણીનો મોણપુરને પણ લાભ મળે, જે તે સમયે પહેલી વખતે માંગણી કરી, પણ જ્યારે ટેકનિકલી ઇસ્યુ આવવાથી મોણપુરનો વાલ નામંજૂર થયો હતો। કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા, ગ્રામજનો અને પંચાયત દ્વારા ફરીથી માંગણી કરી અને કૌશિકભાઈ ખૂબ બધી મહેનત ઉઠાવી અને એ વાલની મંજૂરી અપાવી। થોડા સમય પહેલા લોકાર્પણનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। આજે જીતુભાઈ અને કૌશિકભાઈ, ભરતભાઈના હાથે લોકાર્પણનો કાર્યક્રમ હતો।